હાંસોટ તાલુકાના કતપોર ગામે નજીવી રકમના મુદ્દે પેટમાં ચપ્પુ મારી હત્યા કરાતા ચકચાર મચી છે। પ્રાપ્ત વિગત અનુસાર હાંસોટ તાલુકાના કતપોર ગામે રહેતા સુકા બાલુભાઈ રાઠોડ પાસે તેના જ પિતરાઈભાઈ ગુમાન મેલાભાઈ રાઠોડે લાંબા સમયથી રૂપિયા 100 થી 150 લઈ રાખ્યા હતા। ખેત મજૂરી કરી જીવન વ્યતીત કરતા બંને ઇસમો વચ્ચે ઉછીના નાણાં બાબતે વારંવાર બોલાચાલી પણ થતી હતી। દરમિયાન તારીખ 28મીના રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ સુકા બાલુ રાઠોડ તથા ગુમાન મેલા રાઠોડ વચ્ચે ફરી વખત ઝઘડો થયો હતો। દરમિયાન મામલો વધુ બિચકતા ગુમાન મેલા રાઠોડ તેની પાસેનું ધારદાર ચપ્પુ કાઢીને સુકા બાલુ રાઠોડના પેટમાં નિર્દયતાપૂર્વક ચપ્પુ મારી દીધું હતું। ચપ્પુ પેટમાં ઊંડે સુધી ખૂંચી જતા લોહીની પિચકારી ઉડી હોવાનું ત્યાં હાજર લોકો જણાવી રહ્યા છે। ઈજાગ્રસ્ત સુકા રાઠોડને તેના મોટા ભાઈ મોહનભાઈ તથા બનેવી રમેશભાઈ સોમાભાઈ રાઠોડ દ્વારા 108 મારફતે ભરૂચ સિવિલમાં લવાયો હતો, પરંતુ હાજર ડોક્ટરોએ તેને તપાસ બાદ મરણ પામેલો હોવાનું જાહેર કર્યું હતું। અવી સૈયદ સાથે BTV ન્યૂઝ।